હેલો સ્ટુડન્ટ, ચેપ્ટર 9 મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. વિદ્યાર્થી મિત્રો, આજે સેશન 1માં આપણે માનવ હકો, મૂળભૂત હકો જે આપણને બંધારણ દ્વારા મુખ્યત્વે 6 હકો આપવામાં આવ્યા છે, જેમ કે સમાનતાનો હક, સ્વતંત્રતાનો હક, શોષણ સામેનો હક, ધાર્મિક સ્વાતંત્રતાનો હક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક તેમજ બંધારણીય ઇલાજનો હક. જેમાંથી પ્રથમ સમાનતાનો હક વગેરે વિશે વિસ્તારથી પરિચય મેળવશું. ભારતના બંધારણનું આમુખ, તેના મુખ્ય આધારસ્તંભ તથા વિશિષ્ટ લક્ષણોનો અભ્યાસ અગાઉના પ્રકરણમાં કર્યો, એટલે કે ચેપ્ટર નંબર 8માં બંધારણનું આમુખ, તેના મુખ્ય આધારસ્તંભ અને તેમના મહત્વના લક્ષણો વિશે આપણે પરિચય મેળવ્યો. આજે આ પ્રકરણની અંદર બંધારણના વિશેષ મહત્વના લક્ષણો જેવા કે 1. મૂળભૂત હકો, 2. મૂળભૂત ફરજો અને 3. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વગેરે વિશે વિસ્તારથી માહિતી મેળવીશું. સૌપ્રથમ માનવ હકો અથવા માનવ અધિકારો. વ્યક્તિ માત્રના અસ્તિત્વ અને તેના વ્યક્તિત્વના સર્વતોમુખી વિકાસ સાધવામાં મદદરૂપ એવી સામાજિક પરિસ્થિતિનું નિર્માણ થવું અને તે ચાલુ રહે તે અત્યંત જરૂરી છે, આવશ્યક જોવા મળે છે. એને સામાન્ય રીતે માનવ હકો કહેવાય છે. એટલે કે વ્યક્તિનું અસ્તિત્વ ટકી રહે, સાથે સાથે વ્યક્તિના સર્વતોમુખી વિકાસ, વ્યક્તિનો નાગરિકનો તમામ ક્ષેત્રમાં થતો વિકાસ, જેમ કે આર્થિક, સામાજિક, રાજકીય, નૈતિક મૂલ્યો વગેરેમાં થતો વિકાસ. દરેક લોકશાહી દેશોમાં તેના નાગરિકને કેટલાક પાયાના હકો આપવામાં આવ્યા છે. કેટલાક મહત્વના હકો નાગરિકને આપવામાં આવ્યા છે. એ બધા હકો વ્યક્તિ કોઈ પણ જાતના ભેદભાવ વિના ભોગવી શકે એ માટે એ હકોના રક્ષણની ખાતરી આપવામાં આવી છે. એટલે કે દેશનો નાગરિક કોઈ પણ જાતના ભેદભાવ વિના, પછી તે સ્ત્રી હોય કે પુરુષ, લિંગના આધારે તેમજ જાતિ, જ્ઞાતિ, ધર્મ, ભાષા, નિમ્ન વર્ગના હોય કે ઉચ્ચ વર્ગના હોય, શિક્ષિત, નિરક્ષર વગેરે જેવા કોઈ પણ ભેદભાવ વિના આ પ્રત્યેક હકો તેઓ ભોગવી શકે છે અને બંધારણ દ્વારા આ હકોના રક્ષણની ખાતરી આપવામાં આવી છે. અને સમાજ અને રાષ્ટ્ર દ્વારા તેનો સ્વીકાર કરવામાં આવ્યો છે. દેશના નાગરિકો દ્વારા આ હકોને સ્વીકારવામાં આવ્યા છે, અપનાવવામાં આવ્યા છે. વ્યક્તિનો મનુષ્ય તરીકે જન્મ થતાની સાથે જ તે કેટલાક પાયાના હકોનો હકદાર બને છે. એટલે કે ભારત દેશની અંદર કોઈ પણ નાગરિક જન્મ ધારણ કરે, જન્મતાની સાથે જ મહત્વના પાયાના હકો આપવામાં આવે છે. તેમનો
હકદાર જોવા મળે છે તેને માનવ હકો કહેવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રની મહાસભાએ યુનાઇટેડ નેશન્સ દ્વારા તારીખ 10 ડિસેમ્બર 1948ના રોજ માનવ અધિકારો જાહેર કર્યા છે. તેથી આપણે 10મી ડિસેમ્બરને માનવ હક દિન તરીકે ઉજવીએ છીએ કે ઓળખીએ છીએ. સંયુક્ત રાષ્ટ્રની મહાસભાએ એટલે કે યુનાઇટેડ નેશન્સે 10 ડિસેમ્બર 1948ના દિવસે માનવ અધિકાર દિન જાહેર કર્યો. આથી વિશ્વની અંદર પ્રત્યેક નાગરિકો 10મી ડિસેમ્બરને માનવ હક દિન તરીકે ઉજવે છે. માનવ હકોની વૈશ્વિક ઘોષણાને સ્વીકૃતિ આપી વૈશ્વિક જાહેરાત કરવામાં આવી. ત્યારબાદ માનવ હકો પૈકી કેટલાક અત્યંત મહત્વના હકોનો આપણે ત્યાં સ્વીકાર કરવામાં આવ્યો છે. આવા હકોને અપનાવવામાં આવ્યા છે અને તેમના રક્ષણની ખાતરી આપવામાં આવી. એટલે કે પ્રત્યેક હકોનું વ્યવસ્થિત રીતે રક્ષણ થાય તેની પણ બાહેધરી આપવામાં આવી, ખાતરી આપવામાં આવી અને બંધારણ સભાએ તેમને બંધારણમાં ગૌરવભર્યું સ્થાન આપ્યું છે, મહત્વનું વિશિષ્ટ સ્થાન આપ્યું છે. આમ જે માનવ હકોને કાયદાકીય પીઠબળ આપીને કાયદા દ્વારા રક્ષણ આપીને બંધારણમાં સમાવ્યા તેને મૂળભૂત હકો કહેવામાં આવે છે. બંધારણ દ્વારા તેમને પીઠબળ પૂરું પાડવામાં આવ્યું, આવા હકોને રક્ષણ આપવામાં આવ્યું. આથી આ માનવ હકોને કાયદાકીય પીઠબળ આપીને બંધારણમાં સમાવિષ્ટ કર્યા છે. તેથી તેને મૂળભૂત હકો કહેવામાં આવે છે. આ માનવ હકો મનુષ્યનું મનુષ્ય તરીકેનું ગૌરવ જાળવી રાખવાના હેતુથી જાહેર કરાયા છે. એટલે કે મનુષ્ય તરીકેનું પોતાનું સ્થાન દેશમાં અને વિશ્વમાં જાળવી રાખે, ગૌરવ પ્રાપ્ત કરે, આથી તેમને જાહેર કરાયા છે. મનુષ્યનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે તેની ન્યૂનતમ જરૂરિયાતો એટલે કે પાયાની જરૂરિયાતો, માળખાગત સુવિધાઓ જેવી કે રોટી એટલે કે ખોરાક, કપડાં, મકાન, શિક્ષણ તેમજ આરોગ્ય વિષયક સુવિધાઓ વગેરે જેવી સુવિધાઓ પ્રત્યેક નાગરિકને ગૌરવપૂર્વક અને સન્માનજનક સ્થિતિમાં પ્રાપ્ત થઈ શકે. એટલે કે દેશના નાગરિકને તમામ પાયાની જરૂરિયાતો ઓછામાં ઓછી જરૂરિયાતો જેવી કે રોટી, કપડાં, મકાન, શિક્ષણ, આરોગ્ય વગેરે જેવી સુવિધાઓ પ્રાપ્ત થાય અને નાગરિક ગૌરવપૂર્વક સન્માનજનક પરિસ્થિતિમાં પોતાનું યોગ્ય જીવન જીવી શકે. તે ઉપરાંત તે સર્વતોમુખી વિકાસ સાધી શકે તે જાતનું રાજકીય અને સામાજિક વાતાવરણ મળી રહે તેનો રાજ્યએ સ્વીકાર કરીને તેના રક્ષણની બાહેધરી આપવામાં આવી છે. આવા હકો પ્રાપ્ત થાય અને પ્રત્યેક નાગરિક સર્વતોમુખી વિકાસ સાધે તે માટે રાજ્ય સરકાર દ્વારા આ હકોને રક્ષણ પૂરું પાડ્યું છે. આવા પાયાનું મૂળભૂત માનવ અધિકારો એ લોકશાહી શાસન પ્રથાની પાયાની ઓળખ છે. એટલે કે મૂળભૂત માનવ અધિકારો
તે લોકશાહી દેશની અંદર લોકશાહી શાસન પ્રથાની એક ન્યૂનતમ પાયાની કે અગત્યની ઓળખ જોવા મળે છે. મૂળભૂત હકો. રાષ્ટ્રની સ્થિરતા, વ્યક્તિ સ્વાતંત્ર્યના રક્ષણ માટે તથા સરમુખત્યારશાહી સામેના રક્ષણ માટે મૂળભૂત હકો જરૂરી છે, જેથી કરીને રાષ્ટ્રનો વિકાસ સ્થિર ગતિએ ચાલે, વ્યક્તિને પોતાની સ્વતંત્રતા પ્રાપ્ત થાય. તે માટે બંધારણ દ્વારા આવા મુખ્યત્વે 6 હકો આપવામાં આવ્યા છે, જેમ કે 1. સમાનતાનો હક, 2. સ્વતંત્રતાનો હક, 3. શોષણ સામેનો હક, 4. ધાર્મિક સ્વતંત્રતાનો હક, 5. સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો, તેમજ 6. બંધારણીય ઇલાજનો હક. બંધારણ દ્વારા મુખ્યત્વે આ 6 હકો પ્રત્યેક નાગરિકને કોઈ પણ જાતના ભેદભાવ વગર આપવામાં આવ્યા છે, જેમાંથી આપણે આજે સમાનતાના હકનો પરિચય મેળવીએ. સમાનતાનો હક. કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ આ 2 ખ્યાલોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કાયદા સમક્ષ સમાનતા એટલે કે કાયદા દ્વારા પ્રત્યેક નાગરિકોને સમાન ધોરણે સમાનતાના આધારે દરેક નાગરિકો માટે કાયદો પણ સમાન જ જોવા મળે છે. તેમજ કાયદાનું સમાન રક્ષણ એટલે કે કાયદા દ્વારા પ્રત્યેક ભારતના નાગરિકને સમાન રક્ષણ પૂરું પાડવામાં આવ્યું છે. આ 2 ખ્યાલો મુખ્યત્વે સમાનતાના હકમાં જોવા મળે છે. કાયદા સમક્ષ સમાનતા એટલે કોઈ પણ વ્યક્તિ કે વર્ગની તરફેણમાં વિશેષાધિકારોનો અભાવ. એટલે કે કાયદા સમક્ષ સમાનતા કોઈ પણ વર્ગ કે કોઈ પણ વ્યક્તિ, પછી તે સામાન્ય આમ જનતા નાગરિક હોય કે ભારત દેશના વડાપ્રધાન હોય, કોઈ પણ નાગરિક વ્યક્તિ કે વર્ગની અંદર તેમની તરફેણમાં હક કોઈ પણ અધિકાર મળતો નથી. તેમની તરફેણમાં વિશેષાધિકાર એટલે કે વધારાના અધિકારો જોવા મળતા નથી. તેમનો અભાવ જોવા મળે છે. એટલે કે પ્રત્યેક નાગરિકો માટે વ્યક્તિ કે વર્ગની અંદર સરખો જ કાયદો જોવા કે અધિકારો જોવા મળે છે. આમ એક સરખી પરિસ્થિતિમાં મુકાયેલ વ્યક્તિ એક સરખો કાયદો લાગુ પડશે. પરિસ્થિતિ પણ સરખી છે તો તેમના માટેનો કાયદો પણ સમાન જ હોવો જોઈએ. દાખલા તરીકે કોઈ પણ વ્યક્તિ ચોરી કરે છે તો તેમના માટે કાયદો પણ સમાન છે. પછી તે સામાન્ય નાગરિક હોય કે વીઆઈપી વ્યક્તિ હોય, બાબત એક જ છે, ચોરી કરવી. તો આ બંને નાગરિકો માટે કાયદો પણ કેવો બને છે? સમાન જ જોવા મળે છે. તેમાં કોઈ પણ જાતનો ભેદભાવ જોવા મળતો નથી. આ હક મુજબ વ્યક્તિ વચ્ચે જ્ઞાતિ, જાતિ, લિંગ, જન્મસ્થાન, આવક કે શિક્ષણના કારણોસર ભેદભાવ રાખવામાં આવશે નહીં. એટલે કે ભારતનો કોઈ પણ નાગરિક જ્ઞાતિ, જાતિ,
લિંગ એટલે કે સ્ત્રી કે પુરુષ ભારત દેશના કોઈ પણ રાજ્યમાં તેમણે જન્મ ધારણ કર્યો હોય, જન્મ પ્રાપ્ત કર્યો હોય, તેમજ ઉચ્ચ વર્ગનો હોય, નિમ્ન વર્ગનો હોય એટલે કે અમીર કે ગરીબ, તેમજ શિક્ષણ એટલે કે સાક્ષર હોય કે નિરક્ષર હોય, આવા પ્રત્યેક નાગરિકોને કોઈ પણ જાતના ભેદભાવ વગર સમાનતાનો હક આપવામાં આવ્યો છે. એટલે કે કોઈ પણ કારણોસર ભેદભાવ રાખી શકાશે નહીં. તેમની સાથે કાયદાનો વ્યવહાર પણ સરખો જ જોવા મળશે. વડાપ્રધાનથી માંડીને પટ્ટાવાળા સુધીના કક્ષાવાળાની પોતે કાયદા વિરુદ્ધનું કૃત્ય કરેલું હોય તો તે બદલ સામાન્ય નાગરિકની જેમ સમાન ધોરણે તે જવાબદાર રહેશે અને સામાન્ય અદાલતના ચુકાદાને તેઓ આધીન રહેશે. એટલે કે ભારત દેશનો આમ નાગરિક હોય કે વડાપ્રધાન હોય, એટલે કે પટ્ટાવાળાથી લઈને વડાપ્રધાન સુધીના પ્રત્યેક વ્યક્તિઓ માટે જો કાયદાનો ભંગ કરે, કાયદા વિરુદ્ધનું કૃત્ય કરેલ હોય તો તે બદલ સામાન્ય નાગરિકની જેમ જ તેમને કોઈ પણ ચુકાદો એટલે કે સામાન્ય અદાલતના ચુકાદાને તેઓને આધીન રહેશે. આ ચુકાદો તેઓને માન્ય ગણવો પડશે કે શિરોમાન્ય ગણવામાં આવે છે. જો કે રાષ્ટ્રપ્રમુખ કે રાજ્યપાલ વગેરેને કેટલાક વિશેષ અધિકારો અપાયા છે. આગળ આપણે ચેપ્ટર 10ની અંદર રાષ્ટ્રપ્રમુખ અને રાજ્યપાલ વિશે વિસ્તારથી માહિતી મેળવી. રાષ્ટ્રપ્રમુખ તે રાષ્ટ્રના પ્રથમ નાગરિક છે, જ્યારે રાજ્યપાલ રાજ્યના પ્રથમ નાગરિક જોવા મળે છે. આથી તેમને કેટલાક વિશેષાધિકારો કે વધારાના અધિકારો આપવામાં આવ્યા છે. દાખલા તરીકે રાષ્ટ્રપ્રમુખ જ્યારે પોતાની સત્તા પર કે હોદ્દા પર ચાલુ હોય ત્યારે તેમની ધરપકડ કે સજા કરી શકાતી નથી. આવા કેટલાક વિશેષ અધિકારો રાષ્ટ્રપ્રમુખ કે રાજ્યપાલને આપવામાં આવ્યા છે, તો તેમને સમાનતાના હકનો ભંગ ગણી શકાશે નહીં. કાયદાના સમાન રક્ષણનો અર્થ થાય છે કે સમાન સંજોગોમાં કાયદાનો વ્યવહાર સમાન જ હોવો જોઈએ. એટલે કે સમાન પરિસ્થિતિ ઊભી થાય તો કાયદા માટે પણ જોગવાઈઓ સમાન જ હોવી જોઈએ. કાયદાનો વ્યવહાર પણ સમાન જ હોવો જોઈએ. કોઈ વ્યક્તિ કે વર્ગને અલગ રાખી તેમના પ્રત્યે ભેદભાવ દર્શાવતો કાયદો રાજ્ય ઘડી શકે નહીં. દરેક કાયદો તમામને માટે એક સરખી રીતે લાગુ પડવો જોઈએ. એટલે કે ભારત દેશનો સામાન્ય નાગરિક હોય કે વીઆઈપી કેટેગરીનો નાગરિક હોય તો આવા કોઈ પણ ભેદભાવ દર્શાવતો કાયદો નાગરિકો, વ્યક્તિઓ કે જૂથ પ્રત્યે, વર્ગ પ્રત્યે રાજ્ય સરકાર ઘડી શકતી નથી. દરેક નાગરિકો માટે કાયદો એક સરખી રીતે લાગુ પાડવો જોઈએ. કોઈ પણ નાગરિકને હોટલો, દુકાનો, નાસ્તાગૃહો, જાહેર મનોરંજનના સ્થળોએ પ્રવેશ મેળવવાની કે જાહેર સ્થળોનો ઉપયોગ કરવાની, જાહેર રસ્તા, તળાવો કે કૂવાઓનો વપરાશ કરવાની તમામને એક સરખી સમાન તક આપવામાં આવી છે. એટલે કે
દેશનો કોઈ પણ નાગરિક દુકાનો એટલે કે શોપ શરૂ કરી શકે છે, નાસ્તા ગૃહો ચલાવી શકે છે, હોટલો ખોલી શકે છે, તેમજ જાહેર મનોરંજનના સ્થળોએ પ્રવેશ મેળવવાનો, જેમ કે સિનેમા ગૃહો વગેરે જેવા મનોરંજનના સ્થળો તેમજ કોઈ પણ મેળાઓ, તો ત્યાં નાગરિક પ્રવેશ મેળવી શકે છે. તેમજ જાહેર સ્થળનો ઉપયોગ કરવાનો, જેમ કે કોમ્યુનિટી હોલ, બગીચાઓ, ગાર્ડન વગેરે જેવા જાહેર સ્થળનો વ્યક્તિ ઉપયોગ કરી શકે છે. જાહેર રસ્તાઓ, તળાવો કે કૂવાઓનો વપરાશ પણ એક સરખી સમાન તકે ઉપયોગ કરી શકે છે. દાખલા તરીકે ગામડાઓની અંદર ગામકૂવો હોય છે, તો ગામકૂવામાં ગામના પ્રત્યેક નાગરિકો તે પાણીનો ઉપયોગ કરી શકે છે. ગામનું તળાવના પાણીનો ઉપયોગ પ્રત્યેક ગામના નાગરિકો કરી શકે છે. એટલે આવી એક સરખી સમાન તક સમાનતાના હક દ્વારા પ્રત્યેક નાગરિકને આપવામાં આવી છે. સ્ત્રીઓ અને બાળકો માટે ખાસ કાયદાકીય જોગવાઈઓ લિંગના આધારે ભેદભાવ ગણાશે નહીં. એટલે કે સ્ત્રી હોય કે પુરુષ, તેમના માટે કાયદાકીય જોગવાઈનો ભેદભાવ ગણવામાં આવશે નહીં. તે જ પ્રમાણે સમાજની અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની ઉન્નતિ માટે, વિકાસ માટે રાજ્યને ખાસ જોગવાઈઓ કરતા રોકશે નહીં. અનુસૂચિત જાતિ એટલે કે એસસી, શેડ્યુલ કાસ્ટ, અનુસૂચિત જનજાતિ એસટી, જેને શેડ્યુલ ટ્રાઇબ તરીકે ઓળખવામાં આવે છે, તેમજ એસસી, બીસી કે ઓબીસી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત, આ વર્ગની અંદર સમાવિષ્ટ થતા નાગરિકોના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા બંધારણની ખાસ જોગવાઈઓ ઘડવામાં આવી છે. રાજ્ય સરકારને કોઈ રોકી શકશે નહીં. સરકારી નોકરીઓમાં કે ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ મેળવવા માટે અનામત બેઠકોની અલગ જોગવાઈ એ સમાનતાના હકનો ભંગ ગણાય નહીં. એટલે કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં સમાવિષ્ટ વ્યક્તિને સરકારી નોકરીઓમાં કે ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે તેમની અનામત બેઠકો રાખવામાં આવી છે, તો તેને પણ સમાનતાના હકનો ભંગ ગણી શકાશે નહીં. આમ બંધારણ દ્વારા રાજ્યની જાહેર નોકરીઓમાં સંબંધી બાબતોમાં તમામ નાગરિકો માટે સમાન તકો ઊભી કરવામાં આવી છે. જો કે નોકરી સંબંધી જરૂરી લાયકાતો નક્કી કરવાની રાજ્ય સરકારને છૂટ પ્રાપ્ત થઈ છે. એટલે કે દરેક રાજ્યમાં નોકરી સંબંધી લાયકાતો જુદી જુદી હોઈ શકે, તો એમની માટેની લાયકાતો નક્કી કરવાનું કામ રાજ્ય સરકારનું જોવા મળે છે. સામાજિક ન્યાય અને વ્યક્તિના ગૌરવની ખાતરી સ્વરૂપે અસ્પૃશ્યતાની નાબૂદી કરીને અસ્પૃશ્યતાનું કોઈ પણ સ્વરૂપમાં આચરણ પર પ્રતિબંધ છે અને તે શિક્ષાપાત્ર ગુનો બને છે. એટલે કે ગાંધીજી દ્વારા અસ્પૃશ્યતા નિવારણનું કાર્ય કરવામાં આવ્યું હતું. અસ્પૃશ્યતા એટલે
પછાત નિમ્ન વર્ગના લોકો સાથેનો છૂત અછૂતનો ખ્યાલ, જેને આપણે સામાન્ય રીતે આભડછેટ તરીકે ઓળખીએ છીએ, તો એ બાબતે કોઈ પણ જાતનો ભેદભાવ રાખી શકાશે નહીં. આવા આચરણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આમ સમાજમાં કૃત્રિમ ભેદભાવો ઊભા કરતા ઇલકાબો અને ખિતાબો દૂર કરવામાં આવ્યા છે. એટલે કે સમાજની અંદર મનુષ્ય દ્વારા ઊભા કરેલા ભેદભાવો, તો આવા વ્યક્તિઓને એવોર્ડથી સન્માનિત કરવા એ હવેથી દૂર કરવામાં આવ્યા છે, જેથી કરીને સમાજમાં કોઈ ભેદભાવ ઊભો થાય નહીં. પરંતુ જેમના નામની આગળ સર, દિવાનજી, રાવ બહાદુર વગેરે જેવા વિશેષણો લાગતા હતા, તે પણ દૂર થયા છે. આવા વિશેષણોનો પણ ઉપયોગ હાલમાં થતો નથી. સ્વાતંત્રતા પછી જુદા જુદા ક્ષેત્રોમાં વિશિષ્ટ પ્રદાનને અને સિદ્ધિઓને ધરાવતી વ્યક્તિઓને બિરદાવવા માટે સરકાર દ્વારા આવા કેટલાક એવોર્ડ આપવામાં આવે છે. જેમ કે ભારત રત્ન, આપણને બાજુમાં ભારત રત્નનો સિમ્બોલ ચિહ્ન આપવામાં આવ્યું છે. 2 પદ્મભૂષણ, 3 પદ્મ વિભૂષણ, 4 પદ્મશ્રી વગેરે જેવા એવોર્ડ ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વ્યક્તિઓને સન્માનિત કરવા માટે આપવામાં આવે છે. પરંતુ આવા એવોર્ડ જેને રાષ્ટ્ર કે રાજ્યની અંદર જુદા જુદા ક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરી હોય, પોતાનું યોગદાન પ્રાપ્ત કર્યું હોય, તેમજ રાષ્ટ્ર માટે તેઓએ કંઈક સારી સિદ્ધિઓ પ્રાપ્ત કરી હોય, તેવા વ્યક્તિઓને આ એવોર્ડ આપવામાં આવે છે. આપણે પદ્મભૂષણ, પદ્મ વિભૂષણ અને પદ્મશ્રી એવોર્ડ માટેના સિમ્બોલ જોઈએ. પહેલો સિમ્બોલ પદ્મ વિભૂષણ માટેનો છે, ત્યારબાદ પદ્મભૂષણ અને છેલ્લે પદ્મશ્રી એવોર્ડ માટેનું ચિહ્ન આકૃતિમાં આપણને ચિત્રમાં આપેલ છે. આ તેમના સિમ્બોલ જોવા મળે છે. આમ વગેરે જેવા વિશિષ્ટતા દર્શક એવોર્ડ આપવામાં આવે છે. લશ્કરી સેવાઓમાં પરમવીર ચક્ર અપાય છે. તો આપણે પરમવીર ચક્ર એવોર્ડ માટેનો સિમ્બોલ જોઈએ. લશ્કરી સેવાઓના નામની આગળ જનરલ, મેજર, ચીફ માર્શલ, ફિલ્ડ માર્શલ વગેરે જેવા વિશેષણો લાગે છે. તે સમાનતાના હકનો ભંગ ગણવામાં આવતો નથી, કેમ કે લશ્કરી સેવાઓમાં ફરજ બજાવતા અધિકારીઓના નામની આગળ જનરલ, મેજર, ચીફ માર્શલ, ફિલ્ડ માર્શલ વગેરે જેવા વિશેષણો લગાડવામાં આવે છે, તો તેને સમાનતાના હકનો ભંગ ગણીશું નહીં. આમ આ હક થકી સમાનતાવાળા સમાજની સ્થાપનાનો ઉદ્દેશ્ય છે અને ભારતમાં કાયદાનું શાસન છે તે સ્થાપિત થાય છે. એટલે કે પ્રત્યેક નાગરિકો, વ્યક્તિ કે વર્ગ માટે સમાન સમાનની રચના
એટલે કે સમાનતાવાળા સમાજની રચના કરવામાં આવી છે. અલગ પ્રકારની સમૂહ કે વર્ગો માટે તેમની અલગ વિશિષ્ટ સેવાઓના સંદર્ભમાં અલગ પ્રકારની કાયદાકીય જોગવાઈઓ જોવા મળે છે. કેમ કે પોતાનો સમૂહ, વર્ગ કે વિશિષ્ટ વ્યક્તિઓ માટે અલગ કાયદાકીય જોગવાઈઓ છે, જેવી કે વકીલો, ડોક્ટરો, શિક્ષકો, વીમા કંપનીઓ, સ્ત્રીઓ, સગીરો કે કુમળી વય માટેના બાળકો, તેમના માટે બંધારણ દ્વારા અલગ અલગ કાયદાઓ બનાવવામાં આવ્યા છે. બંધારણમાં આવા કાયદાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમ સમાન કામ માટે સમાન વેતનનો સિદ્ધાંત પણ આ જ અનુચ્છેદનો ભાગ છે. એટલે કે કોઈ પણ સ્ત્રી અને પુરુષ સવારના 7થી લઈને સાંજના 6 સુધી એક જ સરખું કાર્ય કરે છે. એટલે કે એક સ્ત્રી છે અને એક પુરુષ છે. બંનેનો સમય પણ સરખો છે, સવારના 7થી સાંજના 6. બંનેનું કાર્ય પણ સરખું જ જોવા મળે છે. તો આ બંને વ્યક્તિ માટેનું વેતન પણ સમાન જ હોવું જોઈએ. એટલે આ સમાન વેતનનો સિદ્ધાંત પણ આ જ આર્ટિકલ કે અનુચ્છેદનો જ એક ભાગ છે. સમાનતાના હકમાં જ તેમનો સમાવેશ કરવામાં આવ્યો છે. થેન્ક યુ.